أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وهلا مؤمنين तथा मुमिनात अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातुह। અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેની બંદગી અને ઇબાદતને કબૂલ ફરમાવે અને તૌફીકાતમાં ઇજાફો કરે। માહે મુબારક રમઝાનના છેલ્લા દિવસો રહી ગયા છે, એટલા માટે બાકીના દિવસોમાં ભરપૂર ઇબાદતો બંદગીઓ કરવાની કોશિશ કરીએ અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેના તૌફીકાતમાં ઇજાફો કરે। તમારી પવિત્ર સેવામાં આજે જનાબી યુસુફ અલા નબીયના વ અલૈહિ અફદલુ સલાતુ વસલામ જ્યારે કેદમાં હતા, હાલાંકે તે કેદ એટલી સખત ન હતી। એ કેદખાનાના અંદરમાં જનાબી યુસુફ તેના દોસ્તારો સાથે હિદાયતની વાતો કરી શકતા હતા અને જગ્યા પણ એટલી તંગ ન હતી, છતાં પણ જનાબી યુસુફ અલૈહિસ્સલામ જ્યારે તેનો એક સાથી કેદમાંથી નીકળે છે, ત્યારે તે સાથી હસ્તક બાદશાહ પાસે ઇન્ટરવેન્શનની વાત કરી કે એ બાદશાહ પાસે મને ભૂલજે નહીં। પણ એક તરફ ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામનું કેદખાનું હતું કે જે તંગ જગ્યા હતી અને અંધારી જગ્યા હતી, અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામ 16 વર્ષ સુધી એ કેદખાનાઓના અંદરમાં રહ્યા। પણ ફરક એટલો છે કે જનાબ યુસુફ નિખરવા માટે ઇન્ટરવેન્શન માંગી રહ્યા છે અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામને એ ખલીફા તરફથી પત્ર આવ્યો અને તે ખલીફો કહેવા લાગે છે કે આ કેદમાંથી અમો તમને છુટકારો આપીએ, પણ તે શરત સાથે કે અમારી મુલાકાતે આવજો અને ખલીફા પાસે માફી માંગજો અને ખલીફો ખુશ થાય એવી વાતો કરજો અને એવું કામ કરજો। તો ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામ પત્રના જવાબમાં એ હારૂને અબ્બાસીને લખે છે કે અન્નહુ લન યનકદી અન યૌમ મિન અલબલા حتى ينقضي عنك يوم من الرخاء حتى نفني جميعا إلى يوم ليس له انقضاء وهناك يخسر المبتلون કે આ કેદખાનાના અંદરમાં મારા પણ દિવસો પસાર થશે દુઃખમાં, અને તું એ આલીશાન મહલના અંદરમાં રહે છે, તારા પણ દિવસો પસાર થાય છે, પણ તું સુખમાં છો ત્યાં સુધી કે હું પણ ઇન્તકાલ પામીશ અને તું પણ ગુજરી જઈશ। પણ ભૂલજે નહીં કે આપણે બંનેનો રાંદેવો એ મહશરનું મેદાન હશે કે જે મહશરના મેદાનમાં ફેસલો કરવામાં આવશે અને ઝાલિમોને હંમેશ માટે જહન્નમમાં નાખવામાં આવશે। વહાલા મોમિનીન તથા મોમિનાત, ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામ આખિરત તરફ એ ઝાલિમનું ધ્યાન ખેંચવા માગે છે અને એ તો યકીન છે કે ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામ હંમેશ માટે જન્નતમાં છે અને તે ઝાલિમ હંમેશ માટે જહન્નમમાં રહેશે। પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ આખિરત આવે, કયામત આવે એના પહેલા જ આ દુનિયાવાસીઓને દેખાડી દીધું કે હજી તો કયામત થઈ નથી, પણ આજે આપણે જે વાત કરી રહ્યા છીએ કે આ ટેમના અંદરમાં ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસલામનું મહલ આલિશાન છે અને કરોડો મોમિનીન તથા મોમિનાત દુનિયાના ખૂણાઓમાંથી આવી અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની ઝિયારત કરી રહ્યા છે। પણ આજ ટેમના અંદરમાં એ ઝાલિમ હારૂનનું કંઈ બાકી નથી। તો એ જ પ્રમાણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હરેક મઝલૂમોની મદદ કરશે અને હરેક ઝાલિમોને નાબૂદ કરશે।
شهر الله المبارك شهر الله المبارك يفيض نور. ઇમામ કાદિમ અલૈહિસ્સલામ ફરમાવતા હતા કે એ મારા ચાહક, તું મને એક વસ્તુની ગેરંટી આપ તો હું તને બાકીની વસ્તુની ગેરંટી આપું. તારા તરફથી ગેરંટી એ છે, اضمن لي أن لا تلتقي أحد من أوليائنا إلا قضيت حاجته وأكرمته. કે કોઈ પણ અમારા દોસ્તારો એ શિયાઓ એ મોમીનો જ્યારે તારા પાસે કંઈ હાજત માંગે તો તું એની હાજતને કબૂલ કરજે, એની હાજતને પૂરી કરજે અને એનું માન આપજે, એની કરામત કરજે. મારા તરફથી હું તને ગેરંટી આપું છું કે તારા ઘરના દરમાં કદી પણ ફક્ર અને ફાકા દાખલ નહીં થાય. અضمن لك أن لا يدخل الفقر في بيتك أبدا. કે તારા ઘરના દરમાં કદી પણ ગરીબી અને ફકીરી દાખલ નહીં થાય. بقايا الإثم أوهاما فحتى ما تضيع العمر في لهوين. والسلام عليكم ورحمة الله تعالى وبركاته. وتعزف عن رضا الرحمن حتى